Good morning, students. Chapter 3 MCQ based revision. લાસ્ટ લેક્ચરમાં આપણે pH મેઝરમેન્ટ ટોપિક્સ કે જેમાં લાસ્ટ MCQ આપણો હતો pH નું ફૂલ ફોર્મ શું છે. pH નું ફૂલ ફોર્મ શું છે? તો એનો આન્સર હતો આપણો પાવર ઓફ હાઇડ્રોજન આયન્સ. પાવર ઓફ હાઇડ્રોજન આયન્સ. બરાબર, આ લાસ્ટ MCQ આ સુધીના હતા. સો આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ આ જ ટોપિકના જે કન્ટિન્યુ MCQ હતા ત્યાંથી, કે જે pH મેઝરમેન્ટ ટેકનિક જે છે એ શેના ડિટેક્શન માટે યુઝ થાય છે. pH મેઝરમેન્ટ ટેકનિક્સ શેના માટે યુઝ થાય છે અથવા તો શેના ડિટેક્શન માટે યુઝ થાય છે? તો એમાં આન્સર આવે છે આપણે એસિડિક અથવા બેઝિક સોલ્યુશન. એસિડિક અથવા બેઝિક સોલ્યુશન ડિટેક્ટ કરવા. એસિડિક અથવા બેઝિક સોલ્યુશન ડિટેક્ટ કરવા. બરાબર, આપણે આજનો ફર્સ્ટ MCQ. પછીનો MCQ, pH મેઝરમેન્ટની રેન્જ જણાવો અથવા તો pH મેઝરમેન્ટની રેન્જ કેટલી છે? pH મેઝરમેન્ટની રેન્જ કેટલી છે? આન્સર આવશે 0 to 14. આન્સર આવે છે 0 to 14. ત્યાર પછીનો MCQ થશે પ્યોર વોટરની pH કેટલી છે? પ્યોર વોટર એટલે કે શુદ્ધ પાણી. શુદ્ધ પાણીની pH કેટલી છે? આન્સર આવે છે 7, એટલે કે જે તટસ્થ. બરાબર, તટસ્થ છે. ત્યાર પછીનો MCQ થશે એસિડિક. બરાબર, એસિડિકની pH કેટલી હોય છે? એસિડિક સોલ્યુશનની pH કેટલી હોય છે? MCQ છે, એસિડિક સોલ્યુશનની pH કેટલી હોય છે? એમાં આન્સર આવે છે લેસ ધેન 7, એટલે કે 7 કરતા ઓછી. પછીનો MCQ થશે બેઝિક સોલ્યુશન. બેઝિક સોલ્યુશનની pH કેટલી છે? બેઝિક સોલ્યુશનની pH કેટલી છે? આન્સર આવશે ગ્રેટર ધેન 7, એટલે કે જો 7 કરતા ઓછી હોય તો એને એસિડિક કહેવાશે અને 7 કરતા વધુ હોય તો એને બેઝિક કહેવાશે. એની જે રેન્જ જે છે, બરાબર, રેન્જ છે 0 to 14. 0 to 14. બરાબર, એટલે કે આ pH મેઝરમેન્ટ ટેકનિક જે છે એમાંથી ટોટલ કેટલા MCQ થયા? એક તો pH મેઝરમેન્ટ એટલે કે pH છે એનું ફૂલ ફોર્મ જણાવો. pH નું ફૂલ ફોર્મ થશે પાવર ઓફ હાઇડ્રોજન આયન્સ. પછી pH મેઝરમેન્ટ ટેકનિક એના માટે યુઝફુલ છે, તો એનો આન્સર આવે છે યુઝ ટુ ડિટેક્ટ સોલ્યુશન ઇઝ એસિડિક ઓર બેઝિક, એટલે કે એસિડિક અથવા તો બેઝિક સોલ્યુશન કેવું છે એ ડિટેક્ટ કરવા માટે યુઝ થાય છે. ત્રીજો MCQ થશે pH ની રેન્જ કે છે 0 to 14. પછીનો MCQ થશે પ્યોર વોટર એટલે કે શુદ્ધ પાણીની pH કેટલી છે? આન્સર આવે છે 7. એસિડિક સોલ્યુશન નહીં pH કેટલી છે?
બરાબર, તો એમાં આવશે લેસ ધેન 7 અને બેઝિક સોલ્યુશનની પીએચ કેટલી છે, તો એમાં આન્સર આવે છે આપણો ગ્રેટર ધેન 7. તો આ રીતના આ ટોપિકમાંથી આટલા એમસીક્યુ જે છે એ સ્ટાર્ટ થશે. બરાબર, આટલા એમસીક્યુ છે એ નીકળે છે. ક્લિયર છે અહીંયા સુધીનું? ક્લિયર હોય તો યસ ટાઈપ કરો. ઓકે, ત્યારબાદ વાત કરીએ ડિસોસિએશન કોન્સ્ટન્ટ. બરાબર, કે જે શેના માટે યુઝ થાય છે, સ્મોલ પાર્ટિકલ્સ કેટલા છે, એમાં કયા કયા મોલેક્યુલ્સ છે, કયા કયા સ્મોલ પાર્ટિકલ છે, એનું ઇન્ટ્રોડક્શન જે આપે છે. બરાબર, એને શું કહેવામાં આવે છે, ડિસોસિએશન કોન્સ્ટન્ટ. તો આના પરથી એમસીક્યુ નીકળશે કે ડિસોસિએશન કોન્સ્ટન્ટ કઈ ઇન્ફોર્મેશન આપે છે, અથવા તો ડિસોસિએશન કોન્સ્ટન્ટ દ્વારા કઈ ઇન્ફોર્મેશન મળશે. આન્સર આવશે સ્મોલ પાર્ટિકલ્સ, બ્રેકેટમાં આવશે મોલેક્યુલ્સ. ત્યાર પછીનો એમસીક્યુ, ડિસોસિએશન કોન્સ્ટન્ટ શેના વડે ડિફાઇન કરીએ છીએ. આન્સર આવશે KW. ત્યાર પછી એમસીક્યુ છે, એક્ઝામ્પલમાં લઈએ. H2O નું ડિસોસિએશન કોન્સ્ટન્ટ શું થશે? H2O નું ડિસોસિએશન કોન્સ્ટન્ટ શું થશે? આન્સર આવશે H+O-. કેમ કે સ્મોલ પાર્ટિકલ્સ મોલેક્યુલ્સ ની ઇન્ફોર્મેશન આપે છે, તો H2O માં શું હોય, હાઇડ્રોજન હોય અને ઓક્સિજન હોય. હાઇડ્રોજનના 2 અને ઓક્સિજનનો 1 પરમાણુ હોય. તો આ રીતે આપણને પાર્ટિકલ્સ જે એટમમાં અંદર સ્મોલ પાર્ટિકલ્સ અને મોલેક્યુલ્સ છે એની ઇન્ફોર્મેશન આપે છે. બરાબર, બફર સોલ્યુશન એટલે શું, એના પછીનો એમસીક્યુ થશે. બફર સોલ્યુશન એટલે કઈ પ્રકારના સોલ્યુશન? તો આન્સર આવશે વીક બેઝ પ્લસ સ્ટ્રોંગ એસિડ ઓર સ્ટ્રોંગ બેઝ પ્લસ વીક એસિડ. બરાબર, આન્સર આવશે વીક બેઝ પ્લસ સ્ટ્રોંગ એસિડ ઓર સ્ટ્રોંગ બેઝ પ્લસ વીક એસિડ. એટલે કે બફર સોલ્યુશનમાં આ પ્રકારનું સોલ્યુશન હોય છે. પછીનો એમસીક્યુ થાય છે, બફર સોલ્યુશનનું ઉપયોગ શું છે? બફર સોલ્યુશન ઉપયોગ શું છે? આન્સર આવશે પીએચ વેલ્યુને કોન્સ્ટન્ટ રાખવા. પીએચ વેલ્યુને કોન્સ્ટન્ટ રાખવા. ત્યાર પછી એમસીક્યુ, સ્લોપ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. સ્લોપ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. આન્સર આવશે -2.3026 RT ના છેદમાં F. -2.3026 RT by F. આ જે રેશિયો છે, સ્લોપ જે છે, બરાબર, આ સ્લોપ ફેક્ટર કહે છે કે જે સોલ્યુશનનું ટેમ્પરેચર 1 સેલ્સિયસ ચેન્જ થાય તો 0.2 માઇક્રોવોલ્ટ EMF છે એ ચેન્જ થાય છે. એ આના પર આધાર રાખે છે. બરાબર, ક્લિયર છે આ સુધીનું? તો હવે વાત કરીએ પ્રિન્સિપલ ઓફ પીએચ મેઝરમેન્ટ ટોપિક ઉપર. પ્રિન્સિપલ ઓફ પીએચ મેઝરમેન્ટ. પછીનો એમસીક્યુ થશે, સોલ્યુશનની એસિડિકતા વધુ હોય
સોલ્યુશનની એસિડિકતા વધુ હોય તો કયા આયન્સનું પ્રમાણ વધુ હોય છે? સોલ્યુશનની એસિડિકતા વધુ હોય તો કયા આયન્સનું પ્રમાણ વધુ હોય છે? આન્સર આવશે H પ્લસ એટલે કે હાઇડ્રોજન. એટલે કે જેટલું હાઇડ્રોજન આયન્સનું પ્રમાણ વધુ એટલું જ સોલ્યુશનની એસિડિકતા વધુ થશે. બરાબર છે H પ્લસ. ત્યાર પછી વાત કરીએ સોલ્યુશનની બેઝિકતા વધારે હોય તો તેમાં કયા આયન્સનું પ્રમાણ વધુ હોય છે? સોલ્યુશનની બેઝિકતા વધારે હોય તો તેમાં કયા આયન્સનું પ્રમાણ વધુ હોય છે? એને બીજી રીતે પણ પૂછી શકે કે સોલ્યુશનની બેઝિકતા કયા આયન્સ પર આધાર રાખે છે? બરાબર, આ MCQ બે રીતે પૂછાઈ શકે કે સોલ્યુશનની બેઝિકતા વધારે હોય તો કયા આયન્સનું પ્રમાણ વધુ હોય. બીજી રીતે પૂછીએ તો સોલ્યુશનની બેઝિકતા કયા આયન્સ પર આધાર રાખે છે? બરાબર, તો આ આન્સર શું આવશે? યસ, બરાબર, OH માઇનસ એટલે કે હાઇડ્રોક્સાઇડ આયન્સ. હાઇડ્રોક્સાઇડ આયન્સ કે હાઇડ્રોક્સાઇડ આયન્સ OH માઇનસ જેટલા આયન્સ વધારે એટલી જે છે સોલ્યુશન છે એ બેઝિક વધારે. એટલે કે ડિપેન્ડ છે OH માઇનસ આયન્સ પર. ત્યારબાદ વાત કરીએ મેઝરિંગ ઇલેક્ટ્રોડ. તો એમાં ફર્સ્ટ MCQ છે એ નીકળે છે મેઝરિંગ ઇલેક્ટ્રોડનું બીજું નામ શું છે? મેઝરિંગ ઇલેક્ટ્રોડનું બીજું નામ શું છે? બીજી રીતે પૂછીએ તો મેઝરિંગ ઇલેક્ટ્રોડને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? બરાબર, એનો આન્સર આવશે ગ્લાસ ઇલેક્ટ્રોડ. કેમ કે મેઝરિંગ નું બીજું નામ છે ગ્લાસ ઇલેક્ટ્રોડ. એક્ઝામમાં બે માંથી કોઈ પણ એક પૂછાઈ શકે, ગ્લાસ કે તો પણ એ થશે, મેઝરિંગ કે તો પણ બંને એક જ. ત્યારબાદ આમાંથી MCQ નીકળે મેઝરિંગ ઇલેક્ટ્રોડનો તળિયાનો ભાગ. મેઝરિંગ ઇલેક્ટ્રોડનો તળિયાનો ભાગ શેનો બનેલો હોય છે? શેનો બનેલો હોય છે? આન્સર આવશે pH સેન્સિટિવ ગ્લાસ બલ્બ. pH સેન્સિટિવ ગ્લાસ બલ્બ, કેમ કે ત્યાંથી pH છે એ સેન્સિટિવ, બરાબર, એટલે સેન્સ થશે. તો આજે જોઈએ આપણે નિયર અબાઉટ 15 MCQ આજે આપણે કરેલા. બરાબર, જેમાં pH નું ફૂલ ફોર્મ, સોલ્યુશન એસિડિક અથવા તો બેઝિક છે એના માટે ડિટેક્ટ કરવા, રેન્જ, પ્યોર વોટર એટલે કે શુદ્ધ પાણીની pH લેસ ધેન 7 હોય તો એસિડિક, ગ્રેટર ધેન 7 હોય તો બેઝિક, ડિસોસિએશન કોન્સ્ટન્ટ કે સ્મોલ પાર્ટિક્યુલર, બરાબર, સ્મોલ પાર્ટિકલ્સ માટે યુઝ થાય, કેટેગરી વડે ડિફાઇન કરીએ, H2O માટે H પ્લસ O માઇનસ, બફર સોલ્યુશન pH વેલ્યુ કોન્સ્ટન્ટ રાખવા, બરાબર, કે જે વીક બેઝ પ્લસ સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝ પ્લસ વીક એસિડની બનેલી હોય છે. સ્લોપ ફેક્ટર -2.3026 RT/F કે જે 1 સેલ્સિયસ ચેન્જ કરો તો 0.2 માઇક્રોવોલ્ટ EMF ચેન્જ થાય છે. પ્રિન્સિપાલ, બરાબર, અને હજી એક MCQ માં નીકળે છે
પીએચ મેઝરમેન્ટ ટેકનિક્સમાં કેટલા ઇલેક્ટ્રોડ યુઝ થાય છે? પીએચ મેઝરમેન્ટ ટેકનિક્સમાં કેટલા ઇલેક્ટ્રોડ યુઝ થાય છે? આન્સર આવશે 2. મેઝરિંગ ઇલેક્ટ્રોડ અને રેફરન્સ ઇલેક્ટ્રોડ. બરાબર, તો એમસીક્યુ થશે. ત્યારબાદ આપણે H+ વધારે હોય તો એસિડિક અને OH- વધારે હોય તો બેઝિક હોય. આ એમસીક્યુ આપણે જોયેલું. મેઝરિંગને બીજો ગ્લાસ ઇલેક્ટ્રોડ કહે છે અને તળિયે પીએચ સેન્સિટિવ ગ્લાસ બલ્બ આપણે યુઝ કરીએ છીએ. તો આટલા એમસીક્યુ આપણે આજે જોયેલા છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે રેફરન્સ ઇલેક્ટ્રોડ છે એ સ્ટાર્ટ કરશું. ક્લિયર છે આ સુધીનું? ઓકે.